ગાંધીનગરમાં ભાજપના ચારેય રાજ્યસભા ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ચિત્ર બિલકુલ સ્પષ્ટ હોવાથી ચારેય ઉમેદવારોને અત્યારથી જ વિજેતા ગણી શકાય છે। વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના થયા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની જ્યાં વિપક્ષ કોંગ્રેસને ફોર્મ ભરવાની પણ હિંમત ચાલી નથી। જનતાએ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસને નકારી દીધી છે અને દેશમાં કોંગ્રેસ મુક્ત શાસનની શરૂઆત ગુજરાતે કરી દીધી છે। મંત્રીના આ નિવેદન બાદ ચારેય ઉમેદવારોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી પક્ષના નેતૃત્વનો આભાર માન્યો હતો અને સંસદમાં ગુજરાતના પ્રશ્નોને મજબૂત રીતે વાચા આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। રાજ્યસભા હોય, લોકસભા હોય, ધારાસભા હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વારંવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને ચૂંટે છે। ત્યારે એક કાર્યકર્તા તરીકે, એક મંત્રી તરીકે, જવાબદાર આગેવાનો તરીકે અમારી જવાબદેહી વધારે વધે છે। વિનમ્રતા સાથે વધારે વિકાસના કાર્યો, જનતાના કલ્યાણના કામો, ગરીબ કલ્યાણકારી યોજનાઓ એ જનતા સુધી પહોંચે એના માટે વધારે સંકલ્પ બળ એ અમને આજની આ ઘટના, આ ચારેય અમારા રાજ્યસભાના સભ્યો એ બિનહરીફ થવાના છે ત્યારે એક નવું બળ અમને પૂરું પાડશે અને એના આધાર ઉપર જનતાની વધારે સેવા એ અમે કરીશું। હું આ તકે પુનઃ એકવાર ગુજરાતની જનતાનો આભાર માનું છું।